નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, મહાનગર એવા મુંબઈમાં દેશના ટોચના સેલિબ્રિટીની એક હાઈ પ્રોફાઇલ ફંક્શન હતું, જેમાં મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી જેવા ઓડિયન્સમાં બેઠા હતા અને મહાનાયક એવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાહેબ પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા। બોલતા બોલતા બચ્ચન સાહેબ ધીમે ધીમે પોતાના ભૂતકાળમાં જતા રહ્યા અને ભૂતકાળને ઢંઢોળીને બિલકુલ પ્રામાણિકતાથી એક પ્રસંગ રજૂ કર્યો કે હું જ્યારે પીક પર હતો ત્યારે અનિલભાઈ અંબાણી મારા એક મિત્ર હતા। પછી મેં ABCL કરીને એક કંપની ચાલુ કરી, જેનું ફૂલ ફોર્મ હતું અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ, જેની સ્થાપના 1985માં થઈ હતી। બચ્ચન સાહેબના શબ્દોમાં આ કંપની મોટી નુકસાનીમાં ગઈ અને હું બેંકરપ્ટ થઈ ગયો, દેવાળીયો થઈ ગયો। સ્પષ્ટપણે બચ્ચન સાહેબ બોલે છે કે હું દેવાળીયો થઈ ગયો। એકદમ સહજ ખેલદિલીપૂર્વક જાહેરમાં બચ્ચન સાહેબે આ વાતનો સ્વીકાર કર્યો અને ત્યાર પછી આગળ જે વાત કરીને તે એવી હતી કે તે સમયે ધીરુભાઈ અંબાણીએ આ વાતની જાણ થઈ અને તેઓએ અનિલભાઈને એવું કહ્યું કે તેઓ તારા મિત્ર મુશ્કેલીમાં છે, માટે તું તેમને મળવા જા અને જે જરૂર હોય તે તેઓને આર્થિક મદદ કરવી જોઈએ, જે એક મિત્ર તરીકે આપણી ફરજ છે, તેવું ધીરુભાઈ અંબાણી અનિલભાઈને કહે છે। બચ્ચન સાહેબ કહે છે કે અનિલભાઈ મારા ઘેર આવ્યા, અમે બેઠા, ખૂબ વાતો કરી। પછી અનિલભાઈએ કહ્યું કે જે જરૂર હોય તે કહો। આટલા મોટા ઉદ્યોગપતિ જ્યારે સામેથી જે જરૂર હોય તે કહો તેવી આર્થિક મદદ કરવાની સામેથી વાત લઈને આવે છે, ત્યારે બચ્ચન સાહેબ પોતે બેંકરપ્ટ અને દિવાળિયા સ્થિતિમાં સંપૂર્ણપણે હોવા છતાં પૂરેપૂરા આદર અને વિવેક સાથે આર્થિક મદદ લેવાનો ઇનકાર કરે છે। અનિલભાઈ સમજાવે પણ છે, છતાં બચ્ચન સાહેબ ના પાડે છે। તેઓનો આત્મવિશ્વાસ કેટલો બુલંદ હશે બચ્ચન સાહેબનો, અને મનોબળ કેટલું મજબૂત હશે। પછી આ મહાનાયકે શું કર્યું? પોતાની ભૂલ અને ખામી ગોતી, શેમાં નુકસાની હતી, શેમાં આવક હતી, તેનું તારણ કાઢ્યું અને તેઓને સમજાયું કે જે મારો ભવ્ય ભૂતકાળ હતો તેમાં તો આવક હતી જ, જૂના સંબંધો પણ હતા જ, જેનો ઉપયોગ કર્યો અને નાણાકીય મદદ માગવા માટે નહીં, પરંતુ કામ માગવા માટે ઉપયોગ કર્યો। સંપૂર્ણપણે બિન અહંકારી બનીને અને કામ મળવા લાગ્યું। સ્કિલ તો પોતાનામાં હતી જ, આવક ચાલુ થઈ ગઈ। કોણ બનેગા કરોડપતિ જેવા શો પણ મળ્યા, જ્યાં સંપૂર્ણપણે બળે વલાણું હતું તે રાખમાંથી બાઉન્સ બેક કરી અને બેઠા થયા બચ્ચન સાહેબ, અને તેનાથી સવાયા પણ સાબિત થયા। વાત તો નાણાકીય બાબતની બુલંદીની જ છે કે એક સામાન્ય માણસને આમાંથી શું બોધપાઠ મળે? તો સૌથી પહેલા આર્થિક મદદની અપેક્ષા તો રાખવી જ નહીં બિલકુલ, પરંતુ જો કોઈ સામેથી ઓફર લઈને આવે તો પણ પૂરા વિવેક સાથે અસ્વીકાર કરવો। બીજું કે જેમાં પોતાની સ્કિલ હોય તેમાં મહેનત કરવી અને સંપૂર્ણપણે બિન અહંકારી રહીને કામ માગવું પણ કામ કરવું। બિલકુલ પ્રામાણિકતાથી એડવર્ટાઇઝ કરવાથી જો આવક થતી હોય તો એડવર્ટાઇઝ કરવામાં પણ નાનપ ન અનુભવવી, શરમ અને અહંકાર આડે ન લાવી, સંપૂર્ણપણે નીતિમત્તાથી પોતાનું કર્તવ્ય કર્મ કરતા રહીને સવાયા પ્રમાણમાં બાઉન્સ બેક કરીને બતાવ્યું છે બચ્ચન સાહેબે, આ મહાનાયકે। અને ઇતિહાસ આપણી નજર સામેનો જ છે, બચ્ચન સાહેબ પણ આપણી નજર સામે છે। તો સજ્જનો, આશા રાખું છું કે આ રિયલ કિસ્સો કોઈના પણ જીવનમાં મદદરૂપ થશે જ। આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ। જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।